સુરત શહેરના ઉધના વિસ્તારમાં રાત્રે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર। ઉધના વિસ્તારના ઓમ સાંઈ જલારામ નગરમાં બનેવીની અંગત અદાવતમાં પોતાની શાળી અને શાળાની ગાતકી હત્યા કરી નાખી। લગ્નનો પ્રસ્તાવ શાળીએ નકારતા ઉશ્કેરાયેલા આરોપી સંદીપ ગોડે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા। હત્યાકાંડને અંજામ આપ્યો અને તે બાદ ફરાર થઈ ગયો। પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી। મૂળ યુપીનો રહેવાસી મરણ જનાર નિશ્ચય અશોકભાઈ કશ્યપ ઉંમર 30, તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો। પરિવાર ઉધનાના પટેલ નગરમાં આવેલા ઓમસાઈ જલારામ નગરમાં રહેતા હતા। આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગોડનો મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો। સંદીપ ગોડ અગાઉથી 2 બાળકનો પિતા છે, છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો। જોકે મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતા ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી એટલી હદે વધી કે સંદીપે ઉશ્કેરાઈને તેને ચપ્પુ વડે હુમલો કરી દીધો। સંદીપે આવેશમાં આવીને મમતા અને નિશ્ચય પર ચપ્પુ વડે હુમલો કર્યો। સારી મમતાને પેટના ભાગે ગંભીરના ઘા માર્યા અને નિશ્ચય કશ્યપને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઘા મારી દીધા। આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતાને પણ ઈજા પહોંચી છે। સાસુને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ભાઈ બહેનને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મરણ જાહેર કર્યા। ડબલ મર્ડરની ઘટના થતાં પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ। જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી। હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। उधना पुलिस से अलग अलग टीमों बनावीने आरोपी ने झड़पी पाड़ी। बनाया है किस तरह के वारदात को अंजाम दिया गया? आज रोज उधना थाने के जो विस्तार है उसमें साईं जलाराम करके जो सोसाइटी है पटेल नगर एरिया में, वहाँ से कॉल कंट्रोल रूम में गया था अराउंड 10:30 रात को कि सोसाइटी में एक हत्या का बनाव बना है। इमीडिएटली 112 गाड़ी हमारी यहाँ पे पहुँच गई। पुलिस ऑफिसर्स भी यहाँ पे पहुँच गए थे। आने के बाद प्राइमरी जो देखा कि उसमें जो आरोपी है जिसने डबल मर्डर किया है संदीप घनश्याम गौड़, उनके साली और उनकी सास 4 तारीख को प्रयागराज से यहाँ साले की शादी थी, उसके लिए शॉपिंग करने के लिए आए थे। और जो साले थे वो भी एफएसएल में जॉब करते हैं वहाँ पे यूपी में। जो आरोपी हैं संदीप गौड़, उनको उनकी साली से शादी करनी थी। उसी मत्ते उन दोनों को उन सबका फैमिली में झगड़ा हो गया। सबने बोला कि इस तरह से शादी साली के साथ नहीं हो सकती। तभी वो गुस्से में आकर संदीप ने उनके साली और उनकी सास पे चाकू से हमला किया था। ग्रेवियस इंजरी थी, तो हॉस्पिटल जाने के बाद उनके जो साली हैं दोनों की डेथ हुई है। डॉक्टर ने वहाँ पे उनको डेथ जाहिर किया है और उनकी जो सास हैं उनको इंजरीज हुई है। वो भी हॉस्पिटल में एडमिट है और उनकी ट्रीटमेंट चल रही है। और आरोपी के लिए भी अभी हमारी पुलिस की तहकीकात चालू है और उसको खोजने के लिए हमने टीम रवाना किया है। जो डेथ कर गया उनके शरीर पे कितना घाव का निशान? क्या जो डेथ करके उनके शरीर पे कितने बार चाकू से वार किया गया? प्राइमरी अभी 3 से 4 बार चाकू से मारा गया है उनको।